તો એ રોડ ઉપર કરી શકાય. સુરત, નવસારી, વલસાડમાં સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં ગરમી અને સૂકું વાતાવરણ. જ્યારે ચોમાસું મહારાષ્ટ્ર, મુંબઈ તરફ આગળ વધ્યું, ત્યારે ગાંધીનગરમાં 41 સેલ્સિયસ સાથે તીવ્ર ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વના સમાચાર જે પ્રમાણે તો સુરત, નવસારી, વલસાડમાં સવારથી વરસાદી ઝાપટા. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં ગરમી અને સૂકું વાતાવરણ. ચોમાસું મહારાષ્ટ્ર અને મુંબઈ તરફ આગળ વધ્યું. ગાંધીનગરમાં 41 સેલ્સિયસ સાથે તીવ્ર ગરમીનો માહોલ. સુરતથી એક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, ત્યારે સુરત, નવસારી અને વલસાડમાં સવારથી જ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, જેમાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ગરમી અને સૂકું વાતાવરણ જોવા મળ્યું હતું. તો ચોમાસું હાલ મહારાષ્ટ્ર તથા તેમજ મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં ગાંધીનગરમાં 41 સેલ્સિયસ સાથે તીવ્ર ગરમીનો માહોલ છે. વાતાવરણમાં એક મોટો પલટો આવી રહ્યો છે, ત્યારે સુરત, નવસારી અને વલસાડમાં સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ગરમી અને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ ચોમાસું મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ તરફ આગળ વધ્યું છે, તો ગુજરાતના ગાંધીનગરમાં 41 સેલ્સિયસ સાથે તીવ્ર ગરમીનો માહોલ છે. જે પ્રમાણે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. એકાએક 2 દિવસથી ગઈકાલે પણ વહેલી સવારથી જ વરસાદી ઝાપટા હતા, ત્યારે આજે પણ સુરત, નવસારી અને વલસાડમાં સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હજુ પણ શક્યતા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ગરમી અને સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ ચોમાસું મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ તરફ આગળ વધ્યું છે, અને ગાંધીનગરમાં 41 સેલ્સિયસ સાથે તીવ્ર ગરમીનો માહોલ છે. વાતાવરણમાં એકાએક આ પલટો આવ્યો છે, અને ગઈકાલ સવારથી જ વહેલી સવારથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, ત્યારે અત્યારે સુરત, નવસારી અને વલસાડમાં પણ આજે સવારથી જ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તો સાથે જ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતમાં ગરમી અને સૂકું વાતાવરણ જોવા મળ્યું છે, તો ગાંધીનગરમાં 41 સેલ્સિયસ સાથે તીવ્ર ગરમી જોવા મળી રહી છે. આ સાથે ચોમાસું મહારાષ્ટ્ર, મુંબઈ તરફ આગળ વધ્યું છે. સમાચારમાં એક મહત્વના સમાચાર વાતાવરણને લઈને તો સુરત, નવસારી, વલસાડમાં સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે.